નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેગ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું HPCLમાં એક નવી ભરતીની જાહેરાત આવેલી છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે અને આમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે। તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં આપણે શું જોવાના છીએ, તો HPCL શું છે અને તેનું પગાર ધોરણ, ખાલી જગ્યા અને તેની સંપૂર્ણ માહિતી, અને આ ભરતીમાં તમારી પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે અને અરજી તમે કેવી રીતે કરી શકશો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આગળ મિત્રો આ ભરતીની વાત કરીએ તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ મહારત્ન કંપની દ્વારા આ ભરતી બહાર પડેલી છે। ઉર્જા અને પેટ્રોલિયમ ક્ષેત્રે ઉત્તમ કરિયર તમારે આમાં બનાવવાની તક છે। આમાં આકર્ષક પગાર ધોરણની વાત કરીએ તો 10,88,000 તમને આમાં પગારથી લઈને 49,30,000 સુધી વાર્ષિક તમને આમાં પગાર મળવાપાત્ર છે। પસંદગી પામેલા ઉમેદવાર ગ્રેડ અને અનુભવ પર આધારિત તમને આમાં બેઝિક પગાર સાથે DA અને HRA અને અન્ય ભથ્થા પણ આમાં તમને મળવાપાત્ર છે। આગળ મિત્રો અગત્યની તારીખની વાત કરીએ તો આ ભરતીમાં 25 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ છેલ્લી તારીખ છે। અને આ ભરતીની પરીક્ષાની તારીખની વાત કરીએ તો 3 મે 2026 સંભવિત તારીખ છે। આ તારીખે તમારી પરીક્ષા યોજવાની શક્યતા છે। હવે મિત્રો જાણીશું આ ભરતીમાં કઈ કઈ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો જુનિયર એક્ઝિક્યુટિવમાં સંબંધિત ફિલ્ડમાં 3 વર્ષનો રેગ્યુલર ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન, 25 વર્ષ આમાં મહત્તમ ઉંમર છે। અને એન્જિનિયર્સ માટે 4 વર્ષની રેગ્યુલર એન્જિનિયરિંગ અને BTechમાં 25 વર્ષ તમને આમાં મહત્તમ છે। અને ઓફિસર ફાઇનાન્સમાં CA, CMA અથવા 2 વર્ષનું ફૂલ ટાઈમ MBA અને 27 વર્ષ આમાં મહત્તમ રાખવામાં આવેલું છે। અને ઓફિસર HRની વાત કરીએ તો 2 વર્ષનું ફૂલ ટાઈમ MBA પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી આમાં 27 વર્ષ તમને મહત્તમ ઉંમર આપવામાં આવેલી છે। હવે ઓફિસર IASની વાત કરીએ તો 4 વર્ષનું એન્જિનિયરિંગ અને તમને આમાં 25 વર્ષ મહત્તમ આપેલી છે। આગળ મિત્રો અનુભવી પ્રોફેશનલ માટેની જગ્યાની વાત કરીએ તો સેફ્ટી ઓફિસર, CBG, HR લીગલ ઓફિસર, સિટી ગેસ્ટ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ, HR સેલ્સ। અનુભવી ઉમેદવારો માટે તેમના અનુભવ 1 થી 18 વર્ષ મુજબ પગાર ધોરણ ઊંચું મળવાપાત્ર છે અને મહત્તમ વય મર્યાદા 26 થી 47 વર્ષ સુધી તમને આમાં ઉપરાંત છૂટછાટ પણ મળવાપાત્ર છે। આગળ મિત્રો આ ભરતીની પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તેની મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ તમારું CBT એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને આ પરીક્ષામાં ઉમેદવાર પાસ થાય પછી તમારું ગ્રુપ ડિસ્કશન ટાસ્ક કરવામાં આવશે અને અંતે વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને અંતિમ પસંદગી પહેલાં મેડિકલ ફિટનેસ ટેસ્ટ પણ કરવામાં આવશે। હવે મિત્રો આપણે જાણીશું અરજી ફી અને આ અરજીની પ્રક્રિયા કેવી રહેવાની છે। તો SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે બિલકુલ ફ્રી છે, આમાં કોઈ અરજી ફી લેવામાં આવશે નહીં। UR, OBC અને EWS ઉમેદવારને આમાં 1180 રૂપિયા ફી લેવામાં આવનાર છે અને માત્ર ઓનલાઈન જ તમારે આમાં અરજી કરવાની છે। સત્તાવાર વેબસાઇટની મિત્રો વાત કરીએ તો www.hindustanpetroleum.com પર જઈ તમે આમાં અરજી કરી શકો છો। ઓનલાઈન પેમેન્ટ જ આમાં કરવાનું રહેશે। તો મિત્રો આ હતી ભરતીની માહિતી। આવી જ તમે અવનવી ભરતીની માહિતી સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો આ ભરતીની તમને આવી જ અવનવી માહિતી માટે, આવી જ PDF મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો આવી જ અવનવી માહિતી માટે આપણા યુટ્યુબ ચેનલમાં હાઇપનું ઓપ્શન આવી ગયું છે, તમે અમારા જુસ્સાને વધારવા માટે હાઇપ પર ક્લિક કરી અમારા જુસ્સાને વધારી શકો છો।
મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.